ગત 27મી માર્ચ 2024ના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીઆઈડીસી ડેપોમાંથી મહારાષ્ટ્રના નંદુબારના વિશાલ પ્રકાશ ચૌધરી અને ક્રિષ્ના વાસુદેવ તમાઈ ચેકરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે ₹26,000નો દારૂનો જથ્થો અને 2 મોબાઈલ મળી કુલ ₹36,000નો મુદ્દામાલ જપ્ત કરી દારૂને આપનાર અજય પાટીલ અને મુદ્દામાલ માંગનારને શખ્સને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે ગુનામાં છેલ્લા 1 વર્ષ ને 10 મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે બી ડિવિઝન પોલીસે કવાયત શરૂ કરી ટેકનિકલ સર્વેલન્સ ની માહિતી એકત્ર કરી તેમજ ઝડપાયેલા આરોપીના નિવેદન આધારે પોલીસ હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અંતે પોલીસે નંદુબારથી દારૂ ભરી આપનાર જીતેન્દ્ર ઉર્ફે ડાબા ઉર્ફે જીતુ સિંધીને ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી. તેથી પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો નંદુબારથી ભરી આપી ભરૂચના બુટલેગરને પહોંચાડવાનો હતો.